જય માતાજી મિત્રો, જો સમસ્ત ગામ રામધીરી દ્વારા અમારા રામધીરી ગામ સમસ્ત વિહતમાનું મંદિર છે ધાર ઉપર ડુંગર ઉપર, અને ભવ્ય દેવી ભાગવતનું આયોજન ચાલી રહ્યું છે. આજ કથાનો 6ઠો દિવસ છે અને આની પર જો પાછળ બધા અમારા સ્વયંસેવક ભાઈઓ છે જે ખૂબ સેવા આપી રહ્યા છે. ગામના તમામ યુવાનો હે 5મો દિવસ છે ભાઈ આજ કથાનો. જો આ બધા અમારા સ્વયંસેવક ભાઈઓ છે. કેમ પણ મુનાભાઈ આયોજન કેમ માતાજીને દે છે? એક નંબર ને કાંઈ ઘટે. સરસ મજાનું દેવી ભાગવતનું આયોજન ચાલી રહ્યું છે. હવે આની પાસે અમારા રામધીરી ગામના બધા આગેવાનો છે, વડીલો. હા, જય વિહતમાં જો આની પર રૂમ છે. અહીંયા અમારા ગામના એવા કોઈ પણ ધાર્મિક કાર્ય હોય જેમાં અમારા રંજનમાંનો ખૂબ સાથ સહકાર હોય તો આપણે એમને મળવી. રંજનમાં કેમ છે આપણા માતાજીને આયોજન કેમ છે? બહુ મસ્ત આયોજન છે ને. જો આની પર અમારા આગેવાનો છે જેમની ખૂબ મોટી એવી સેવા છે અમારા બાબુભાઈની. આની પર અમારા ગામના સાધુ મહંતો બેઠા છે. જો જય ગિરનારી બાપુ. આની પર અમારા રામધીરી ગામના ઉપસરપંચ છે મુકેશભાઈ. હા, મારા મોટા બાપુના દીકરા અમારા મુકેશભાઈ, અમારા ઓગાણિયા પરિવારનું ગૌરવ. જો તમે રામધીરીનો નજારો જોવો, ધાર માથે જઈને વલપા તળાવ ભર્યું છે સરસ મજાનું. જોવો હા, નામ છે હો ભાઈ. કયું ગામ છોકરાઓ? ઠીક, ભૂલા નથી પડી ગયા ને? કોના છોકરા છો? અશ્વિનભાઈ. કયા ઈક્કા વાળા? એનું કાક હૈસિયત કરે ને. ઈક્કા તો ઘણા છે ગામમાં. અનિલભાઈ કયા? આલ્પા જોવો સંત કૃપા સોટાય છે હો ભાઈ. માતાઓ બહેનો ને વડીલો ને જોવો જ્યાં ચાલીને ન જગતો ને એને સોટા હાથીમાં ઠેઠ ગામમાં પગાડી દેશે. જે સોટા હાથીની સેવા આપી રહ્યા છે અમારા જીતુભાઈ ઓગાણિયા, એમનું સોટા હાથી છે. તો સોટા હાથીમાં વડીલો જે હાલીને ન જઈ શકતો એમની માટે સેવા છે. અમારા જીતુભાઈનું સોટા હાથી છે. તો વિડીયોને લાઈક કમેન્ટ ને શેર કરજો, ફોલો કરજો. જય માતાજી.